आणि याचा निषेध परिपूर्णपणे आम्ही नोंदवत आहोत। या रॅलीचं आयोजन आमचे संघटनेचे अध्यक्ष राकेश भाऊ वाघ यांच्या अध्यक्षतेखाली होत आहे। ही मंदिराचा महाराज या नात्याने सर्वांना सर्व हिंदूंना या ठिकाणी सांगू इच्छितो की तुम्ही त्यांच्या वस्तू खरेदी करणं बंद करा। म्हणजे हा आपण एक जिहाद त्याप्रमाणे करू शकतो आणि त्यांच्याकडे चहा पिणं झालं, नाश्ता करणं झालं किंवा वस्तू खरेदी करणं झालं, या सर्वचा निषेध केल्यानंतर आपण खऱ्या अर्थाने श्रद्धांजली या ठिकाणी आपण त्यांना देऊ शकू। म्हणून सर्वांनी आजपासून हा संकल्प या ठिकाणी घ्यायचा आहे। जय जय श्रीराम। આપણા મહારાજે કેટલું સરળ હિસાબાને કીધું છે કે તમે આપણા હિન્દુની દુકાનમાંથી જ કઈ બી વસ્તુ લેવો, કેમ કે આપણે જેમને સપોર્ટ કરે છે, બીજા આતંકવાદી કોઈ નથી, આપણા હિન્દુના અંદર જ એ બેસેલા છે। પહેલા એમને ખતમ કરીએ પછી એ લોકોનું આતંક ઓટોમેટિક ખતમ થઈ જશે। જહાંગીરપુરામાં હાઈ પ્રોફાઇલ કુટરખાના પર રેડ। પોલીસ દરવાજો ખખડાવતી હતી ને દોરડા બાંધીને ગ્રાહકો હોટલના રૂમમાંથી ભાગી છૂટ્યા। પોલીસે 4 જેટલી વિદેશી મહિલાને મુક્ત કરાવી 2 ઇસમોની ધરપકડ કરી। સુરત જમ્મુ કાશ્મીર આતંકી હુમલો મામલે ગુજરાત પોલીસ એલર્ટ મોડમાં। સુરત પોલીસની સૌથી મોટી કાર્યવાહી। દેશી સૌથી મોટી કાર્યવાહી પોલીસે કરી। સુરત શહેર અનેની કાર્યવાહી। સુરત શહેરમાંથી 100 વધુ બાંગ્લાદેશી લોકોની અટકાયત। શહેરના અલગ અલગ વિસ્તારોમાં પોલીસે સર્ચ કરી હતી। બોગસ ડોક્યુમેન્ટના આધારે ભારતમાં રહેતા હતા। પોલીસે મહિલા સહિત પુરુષ બાંગ્લાદેશી સુરતમાં વસતા હતા।